Be strong while saying yes or no. જિંદગીમાં હા કે ના પાડતી વખતે તમે પોતે અંદરથી મજબૂત રહો, કારણ કે તમારી હા એનો મતલબ તમારી માનસિક તૈયારી જે કોઈ કામ, જે કોઈ ઘટના છે એમાં જોડાવાની. તમે 100% અંદર ઇન્વોલ્વ છો, તમારો ઇન્ટરેસ્ટ છે, એ તમારી હા છે. એટલે જોઈ વિચારીને હા પાડો. અને જો તમે ના પાડો છો એનો મતલબ એ કે તમે આ વાત સાથે સંમત નથી, એટલે તમે આ કામ નહીં કરો, આ વિચાર મંજૂર નથી રાખતો અને આ બાબતમાં તમારે જોડાવું નથી. સો ધીસ વિલ બી your negative approach, and when you are saying yes, that will be your positive approach. But be firm, yes or no.